નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 એકાઉન્ટ વિષયની જે માર્ચ 2025ની એક્ઝામ આવે છે, ખાસ એમના માટેની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ બ્લુપ્રિન્ટની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને આપેલી છે, અથવા તો આપણી ઓફિશિયલ વેબસાઇટ www.sarthisupport.in આ જે વેબસાઇટ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। ગમે ત્યાંથી તમે આ પીડીએફ ફાઇલને છે મેળવી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટની અંદર તમને બે પાર્ટ આપેલા છે, જેમાં પાર્ટ 1 ની અંદર છે 7 ચેપ્ટર આપ્યા છે અને પાર્ટ 2 જેની અંદર તમને 6 ચેપ્ટર આપેલા છે। જેની અંદર સૌથી પહેલા આપણે પાર્ટ 1 ની અંદર વાત કરીએ 7 ચેપ્ટરની, તો એની અંદર પહેલું ચેપ્ટર છે। પહેલું ચેપ્ટર તમને 5 ગુણનું પૂછાય છે અને જનરલ ગુણભાર સાથે પણ એ 5 ગુણનું પૂછાય છે। જનરલ ગુણભાર શું, તો કે આ વખતે નવો વિકલ્પ એડ કરવામાં આવેલો છે। પહેલા કેવું હતું તો કે પ્રશ્નની અથવામાં જ બીજો પ્રશ્ન તમને આપવામાં આવતો હતો। જો આપણને એ બંને પ્રશ્ન નથી આવડતા તો આપણા માર્ક્સ કટ થતા હતા, પણ આ વખતે જનરલ વિકલ્પ મળેલો છે એટલે ઉપર સૂચના જ આપેલી હશે। દાખલા તરીકે વિભાગ ઈ લઈ લઈએ તો એમાં ઉપર સૂચના આપેલી હશે કે 5 પ્રશ્ન તમને આપેલા છે, એમાંથી તમને જે આવડતા હોય એ કોઈ પણ 3 લખો। ઓકે, તો જે 3 પ્રશ્ન આપણને આવડતા હોય એ 3 પ્રશ્ન આપણે લખી શકશું। આવી રીતના વિકલ્પ મળેલો છે, જેની અંદર પહેલું ચેપ્ટર છે 5 ગુણનું છે, જેની અંદર વિભાગ એ માં 2 એમસીક્યુ આવશે અને વિભાગ સી માં 1 પ્રશ્ન આવશે। બે વિભાગ તમારે તૈયાર કરવાના, એ અને સી, એટલે તમારા 5 માર્ક્સ એ કવર થઈ જશે અને ચેપ્ટર પણ એટલું બધું અઘરું છે ને હાવ ઈઝી છે, પણ પ્રકરણ છે એ લાંબુ છે અને માર્ક છે એના હાવ ઓછા છે। બીજું ચેપ્ટર છે જે 11 ગુણનું છે, જનરલ ગુણભાર સાથે પણ 11 ગુણનું છે અને એમાંથી માત્ર ને માત્ર વિભાગ એફ ની અંદર એક દાખલો પૂછે છે। કેટલા માર્કનો, તો કે 11 માર્કનો। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, 11 માર્ક તમારે કવર કરવા માટે ટૂંકા દાખલા તૈયાર કરવાના નથી। જે લાંબા દાખલા તમને એકાઉન્ટની અંદર આપેલા છે તમારે ખાસ તૈયાર કરવાના છે। મોટો પ્રશ્ન એક જ પૂછાય છે। ત્યાર પછી પ્રકરણ નંબર 3, એમાંથી 7 ગુણનું પૂછાય છે, પણ જનરલ ગુણભાર સાથે કેટલાનું પૂછાશે, તો કે 11 ગુણનું, જેમાંથી 2 વિકલ્પો, વિભાગ બી માં 1 પ્રશ્ન અને વિભાગ ડી માં 2 પ્રશ્ન તમને આમાંથી આવશે। ખાસ 3 વિભાગ કરવાના, એ, બી અને ડી। ત્યાર પછી ચેપ્ટર નંબર 4, જેનો ગુણભાર 6 છે, બંનેની અંદર 2 વિકલ્પો, વિભાગ બી માં 1 અને વિભાગ સી માં 1, 3 વિભાગ કરવાના, એ, બી અને સી। ત્યાર પછી પ્રકરણ નંબર 5, જેનો સૌથી વધારે હાઈએસ્ટ સ્કોર તમે ગણી શકો ગુણભારની અંદર। આમ ગુણભાર 10 છે, પણ જનરલ ગુણભાર સાથે તમને ટોટલ 18 ગુણનું આ ચેપ્ટર છે પૂછાય છે અને માત્ર ને માત્ર તમારે 2 જ વિભાગ તૈયાર કરવાના છે। 2 એમસીક્યુ આવે છે અને વિભાગ ઈ ની અંદર 2 પ્રશ્ન આવે છે। ઓકે, ખાલી 2 જ વિભાગ તૈયાર કરવાના છે, એ અને ટોટલ 18 ગુણ કવર કરાવે એવું આ ચેપ્ટર છે। ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારે તૈયાર કરવાનું છે અને ચાલે હું તમને એ પણ કહીશ કે તમે કયા જે ચેપ્ટર છે એને ઓપ્શનની અંદર કાઢી શકો। જોઈએ આપણે પ્રકરણ નંબર 6, જેનો ગુણભાર 10 છે, જેમાંથી એક વિકલ્પ આવે છે, એક બી માં આવે છે અને એક વિભાગ ઈ માં આવે છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 7, જેનો જનરલ ગુણભાર સાથેનો ગુણભાર જોઈએ તો 10 ગુણનો છે, 2 વિકલ્પો આવે છે, વિભાગ બી ની અંદર 2 પ્રશ્ન અને વિભાગ સી ની અંદર 2 પ્રશ્ન તમને આવે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 માંથી તમારે 3 વિભાગ તૈયાર કરવાના, એ, બી અને સી। ઓકે, હવે આપણે આગળ વધીએ પાર્ટ નંબર 2, જેની અંદર ટોટલ 6 ચેપ્ટર આપણને આપેલા છે। આવડું આ ભૂંસી નાખું એટલે તમને દેખાય ક્લિયર। ઓકે, જોઈએ આપણે પાર્ટ 2, જેની અંદર 6 ચેપ્ટર આપેલા છે, જેની અંદર પહેલું ચેપ્ટર છે એ પણ ચેપ્ટર નંબર પાર્ટ 1 ની અંદર જે 5મું ચેપ્ટર છે એની જેમ જ 18 ગુણનું જનરલ ગુણભાર સાથે પૂછાય છે। આમ ગુણભાર 10 છે, પણ જનરલ ગુણભાર સાથે 18 ગુણનું પૂછાય છે। 2 એમસીક્યુ પૂછાય છે અને વિભાગ ઈ ની અંદર 2 પ્રશ્ન પૂછાય છે। ત્યાર પછી
ચેપ્ટર નંબર 2 ગુણભાર 5 છે, પણ જનરલ ગુણભાર સાથે 8 ગુણનું પૂછાય છે. જનરલ ગુણભાર સાથે કેટલું પૂછાય છે? તો કે 8 ગુણનું, જેમાંથી એક વિકલ્પ, બીમાં 1 અને સીમાં 2 પ્રશ્ન તમને આમાંથી આવવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 છે, જેનો ગુણભાર 11 છે. માત્ર ને માત્ર વિભાગ એફ ની અંદર જે લાંબા દાખલા આપ્યા છે એ દાખલા પૂછાય છે, એક જ પૂછાય છે. એક જ વિભાગ તમારે તૈયાર કરવાનો છે અને એ પ્રશ્ન પણ સ્વાધ્યાયની બહારથી એકેય પૂછવામાં આવતો નથી. તો ખાસ જે તમને સ્વાધ્યાયની પાછળ પ્રશ્ન આપેલા છે એ તમારે તૈયાર કરવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 જેનો ગુણભાર 6 છે, જેમાંથી 2 વિકલ્પો આવે છે અને વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 5 જેનો ગુણભાર 8 છે, 3 વિભાગ તૈયાર કરવાના. એબી ની અંદર બંનેની અંદર 2 પ્રશ્ન આવે છે અને વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન તમને પૂછવામાં આવે છે. ત્યાર પછી છેલ્લું પ્રકરણ છે જેનો ગુણભાર 4 છે, પણ જનરલ ગુણભાર સાથે કેટલાનું પૂછાય? તો કે 8 ગુણનું પૂછાય છે. 2 વિકલ્પો, બી ની અંદર 2 પ્રશ્ન અને વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન તમને પૂછવામાં આવે છે. આમ ટોટલ આમ ગુણભાર ગણીએ તો 100 ગુણનું થાય, પણ જનરલ ગુણભાર સાથે જો પેપરની વાત કરીએ તો 130 માર્કનું પેપર થાય છે, જેમાં વિભાગ એ 20નો, વિભાગ બી 10નો, વિભાગ સી 12નો, વિભાગ ડી 12નો, વિભાગ ઈ 26નો અને વિભાગ એ પછી 22 માર્કનો થાય છે. 2 દાખલા પૂછાય છે 11 માર્કના. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કંઈક તમારી બ્લુપ્રિન્ટ હતી, જેમાં વિભાગ એ ની અંદર 20 પ્રશ્નોના જવાબ તમારે આપવા ફરજિયાત છે. જનરલ ઓપ્શન આમાં મળશે નહીં. ત્યાર પછી વિભાગ બી ની અંદર તો કે 10 પ્રશ્ન આપ્યા છે, એ પણ ફરજિયાત છે. વિભાગ સી ની અંદર 6 આપ્યા છે, એમાંથી તમારે 4 લખવાના થશે. વિભાગ ડી ની અંદર 5 આપ્યા છે, એમાંથી તમારે 3 લખવાના છે. ત્યાર પછી વિભાગ એ ની અંદર 5 આપ્યા છે, એમાંથી પણ તમારે 3 પ્રશ્ન લખવાના છે. પણ વિભાગ એફ ની અંદર તમને વિકલ્પ મળશે નહીં. 2 દાખલા આપ્યા છે, એ 2 માંથી 2 દાખલા તમારે ફરજિયાત લખવાના થશે. તો આવી રીતની વિદ્યાર્થી મિત્રો કંઈક બ્લુપ્રિન્ટ છે. હવે તમે કયા ચેપ્ટર છે એ ઓપ્શનની અંદર કાઢી શકો એની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ સી થી ચાલુ કરીએ, કારણ કે વિભાગ એ અને બી તો ફરજિયાત તમારે બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 6 માંથી 4 પ્રશ્ન તમારે લખવાના છે. તો તમારે કયા કયા ચેપ્ટર કરવા જોઈએ? તો મારા અંદાજ મુજબ તમારે પાર્ટ 1 ની અંદર 7મું ચેપ્ટર અને પાર્ટ 2 ની અંદર બીજું ચેપ્ટર તૈયાર કરવાનું, કારણ કે 4 પ્રશ્ન થાય અને તમારે કેટલા લખવાના છે? 4 જ લખવાના છે. 2 ચેપ્ટર ક્લિયર કરી લો એટલે તમારે બીજા ચેપ્ટર કરવાની જરૂર છે નહીં, કારણ કે ઘણા બધા લાંબા છે. પહેલું પ્રકરણ છે ને ઘણું બધું લાંબુ છે, એટલા માટે તમારે 7મું ચેપ્ટર અને બીજું પ્રકરણ છે મારા અંદાજ મુજબ તૈયાર કરવું જોઈએ. ત્યાર પછી ડી ની વાત કરીએ તો એમાં તમારે ખાલી 3 જ પ્રશ્ન છે એ લખવાના છે. તો કયું પ્રકરણ કરાય? તો કે ત્રીજું ચેપ્ટર પાર્ટ 1 ની અંદર કરાય અને પાર્ટ 2 ની અંદર તમને જે હેલું લાગતું હોય, જે ટૂંકું ચેપ્ટર લાગતું હોય એ ગમે એક તૈયાર કરાય. બાકી કોઈ ચેપ્ટર કરવાની જરૂર છે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ ની અંદર પણ 3 પ્રશ્ન લખવાના છે. તો એની અંદર છે એ 5મું ચેપ્ટર અને પાર્ટ 1 ની અંદર પહેલું ચેપ્ટર તૈયાર કરાય, કારણ કે 4 ઓપ્શન મળે. 4 માંથી આપણને 3 તો આવડે ને. જો તમે 5મું 6ઠું કરી નાખ્યું હોય અથવા તો પાર્ટ 1 ની અંદર પહેલું કર્યું હોય અને એક પાર્ટ 1 ની અંદર 6ઠું કર્યું હોય તો 3 પ્રશ્ન આપણને આવડવા જ જોઈએ, બાકી માર્ક કપાય. પણ જો પાર્ટ 1 ની અંદર 5મું ચેપ્ટર કર્યું હોય અને પાર્ટ 2 ની અંદર પહેલું ચેપ્ટર કર્યું હોય તો 4 માંથી 3 તો આપણે લખી શકીએ, આવડે. ઓકે, તો આવી રીતે તમે ઓપ્શનમાં મેં કીધા એ ચેપ્ટર કાઢી શકો. બાકી તમારી રીતે તમને જે હેલું લાગતું હોય એ તમે કરી શકો. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એજ્યુકેશનલની કોઈ પણ અપડેટ હોય તો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, સંપૂર્ણ PDF ફાઇલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.